પ્રણામ દર્શક મિત્રો। આપણને ક્યાં સુધી સાચો જ્ઞાન પ્રકાશ આવે નહીં તો કે છે રાગ દ્વેષની આંધી ચડી હોય ત્યાં સુધી સાચો જ્ઞાન પ્રકાશ આવે નહીં। તો પછી સવાલ એ થાય છે, પણ રાગ દ્વેષની ખરાબી સમજવા પહેલા જ્ઞાન તો જોઈએ ને? તો સાહેબજી કહે જરૂર જોઈએ, પણ એ કહો કે પહેલે પગથિયે જ્ઞાન શાનું જોઈએ? આત્માનું। પોતાના આત્માનું ભાન થાય પછી જ બીજા તત્વોનું ભાન થાય અને રાગ દ્વેષની ખરાબીઓનો ખ્યાલ આવે। એટલા માટે જ કહ્યું છે, આત્મા જ્ઞાન ભવમ દુઃખમાત્મ જ્ઞાનેન હન્યતે। અર્થાત દુઃખ માત્ર પોતાનો આત્મા ભૂલાયાથી ઊભું થયું છે અને તે નષ્ટ પણ ત્યારે થાય છે કે જ્યારે આત્મજ્ઞાન થાય, સ્વ આત્માનો ખ્યાલ આવે। આનું કારણ એ કે જ્યાં આત્માનું જ ભાન નહીં ત્યાં એના રોગ વિકારોનો પણ ખ્યાલ શાનો હોય? કઈ કઈ વસ્તુ આત્માના રોગ છે, વિકાર છે? કે છે રાગ દ્વેષ, વિષય લગ્ની, હર્ષ શોક વગેરે એ આત્માના રોગ છે, વિકાર છે। એનાથી જ પ્રત્યક્ષમાં મન દુઃખી બને છે અને કર્મબંધન વધી વધી ભવિષ્યમાં જીવ દુઃખી થાય છે। ઊંડાણથી તપાસી જોશો તો દેખાશે કે દુઃખ કેમ આવ્યું કે કેમ લાગ્યું? તો કે મૂળમાં ક્યાંક રાગ કે દ્વેષ હતો તેથી। આ તો સાક્ષાત દુઃખ વિકારિતાની વાત। ત્યારે ભાવિ દુઃખકારિતા તો નજરે દેખાય છે કે રાગ દ્વેષના કારણે જ સંસારમાં ભટકતા છીએ। આમ રાગ દ્વેષને લીધે દુઃખ, પીડા અને રીબામણ ઊભી થાય છે। તેથી જેમ તાવ વગેરે લીધે પીડા થાય તેથી એ રોગ કહેવાય, શરીરની ધાતુઓનો એ વિકાર છે, એવી રીતે રાગ દ્વેષાદિ એ પીડાકારક હોય આત્માના રોગ છે, વિકાર છે। મૂળ ખરેખરા રોગ જ એ રાગાદિ છે। હવે આત્માનું જ ભાન નહીં એટલે પછી એના રોગનું, વિકારનું ભાન જ ક્યાંથી હોય? હજી કદાચ દ્વેષ ખરાબ લાગશે પણ રાગ તો ખરાબ લાગતો જ નથી। અમે ન્યાયથી પૈસા કમાયા અને પછી એ પૈસા પર પ્રેમ તો રહે જ ને, એવું મનને લાગે છે। એમ ખાનપાન, સગા સ્નેહી પર રાગ રહેવામાં કશું ખોટું કર્યાનું લાગતું નથી। પછી રાગ એ સૌથી મોટો જલ્લાદ અને સૌથી પહેલો રોગ છે, વિકાર છે, એ લાગવાનું ક્યાંથી બને? કેમ આમ? કહો, મૂળમાં આ કાયાની અંદર કેદ પુરાયેલા પોતાના આત્માનું જ ભાન નથી। તો પછી આત્મજ્ઞાન કેવું હોય? એનો સવાલનો જવાબ, આત્માનો ખ્યાલ હોત, જન્મ નવી નવી કાયામાં મારા આત્માને કેદ પુરાવવું પડે છે અને સારા બુરા કર્મના ફળ ભોગવવા પડે છે। પૂર્વજન્મના સ્મરણવાળાઓ એ સાબિત કરી રહ્યા છે। એટલે હું તો એક જન્મનો નહીં પણ જન્મનો સનાતન શાશ્વત આત્મા છું। આવું જો આત્મભાન હોત તો મનને એમ થાત કે તો પછી મારે એક જન્મની ચીજો પર ફોગટ રાગ કરવાની શી જરૂર? આ એક જન્મમાંય કાયમી ન રહેનારી અથવા આ જન્મના અંતે તો અવશ્ય વિખરાનારી વસ્તુ ખાતર નાહક રાગ દ્વેષ શા માટે કરવા? એમ રાગ દ્વેષને ધક્કો લાગત તો તેથી દુઃખમાં ઘટાડો થાત, પરંતુ આત્માનું જ પહેલે પાયે ભાન નહીં પછી રાગ દ્વેષ રોગ રૂપે લાગવાની, વિકાર રૂપ લાગવાની વાત ક્યાં? શાસ્ત્રથી જાણ્યું તો ખરું કે આત્મા જેવી સ્વતંત્ર વસ્તુ છે, પરંતુ રાગ દ્વેષ જો છૂટથી ને હોંશથી કરવા જોઈએ છે તો અંતરમાં આત્માનો પ્રકાશ થયો શાનો કહેવાય? જ્ઞાન આવ્યું શાનું ગણાય? તો પ્રકાશ એટલે કે જ્ઞાન વાસ્તવિક ક્યારે ગણાય? તો પ્રકાશ યાને જ્ઞાન તે જ વાસ્તવિક ગણાય કે જ્યાં મૂળભૂત રોગરૂપ રાગ દ્વેષને ઓછો વધતો ધક્કો લાગે। એ વિનાનું જ્ઞાન એ પ્રકાશ રૂપ નથી, અંધકાર જ છે, અજ્ઞાન રૂપ છે। માટે જ્ઞાન મેળવવાની સાથે રાગ દ્વેષને ધક્કો લગાડવાની જરૂર છે। જેવું જ્ઞાન એવું ધ્યાન, સારું શુભ ધ્યાન એ કે જેમાં રાગ દ્વેષનું જોર ઓછું હોય, બાહ્ય વસ્તુને મહત્વ ન અપાય, એનું આકર્ષણ ન હોય, એ મહત્વ ન આપે તો જ એના નિમિત્તે રાગ દ્વેષ ઉછળતા રહે નહીં। એટલે ધ્યાનમાં
મનનું એક વિષય પર સ્થિર કેન્દ્રીકરણ ખરું, ચોટ ખરી, પરંતુ સાથે રાગદ્વેષ કાબૂમાં જોઈએ, એના પર નિયંત્રણ જરૂરી. શું એકલું ઓમ અરહમનું ધ્યાન અધૂરું છે? તો આ પરથી સમજાશે કે એકલું ઓમ કે અરહમનું ધ્યાન લઈ બેસે તેથી કામ ન સીઝે, કામ ન થાય. રાગ દ્વેષ પર ઘસારો પડવો જ જોઈએ, અને તે ઘસારો રાગ દ્વેષની પ્રતિપક્ષી ભાવનાથી થાય. એ વસ્તુ ક્યાંથી મળે છે? રાગ દ્વેષની પ્રતિપક્ષી વસ્તુ છે ધર્મ ધ્યાન. એ ધર્મ ધ્યાનથી જ મળી આવે છે. માટે અષ્ટક શાસ્ત્રની ટીકામાં શું કહ્યું છે? અષ્ટક શાસ્ત્રની ટીકામાં આ જ વસ્તુ સ્પષ્ટ કરી છે. એમાં કહ્યું છે કે ધર્મ ધ્યાનના એક પ્રકાર અપાય વિચય, એમાં રાગ દ્વેષના અનર્થનું ચિંતન કરાય છે. એનાથી રાગ દ્વેષાદિના સંસ્કારો ઘસાતા જાય છે. ત્યારે એકલા અરહમના ધ્યાનમાં તો એ પૂરું કર્યા પછી સુષુપ્ત રાગાદિના સંસ્કારો જાગ્રત થઈ જાય છે. અરહમના ધ્યાનથી અરહમના સંસ્કાર પડે અને અરિહંત પ્રત્યે ભાવ વધે એટલું જ. પરંતુ ઇન્દ્રિય વિષયોનો રાગ આકર્ષણ કેવી રીતે ઘટે? રાગના સંસ્કાર કેમ ઘટે? એ ઘટાડવા માટે તો રાગની વિરોધી ભાવના કર્યા કરવી જોઈએ. પાતંજલ યોગ દર્શન પણ એમ કહે છે, પ્રતિપક્ષ ભાવનાથી રાગ આદિ સંસ્કારોનો હાશ થાય છે, એટલે ઘટે છે. જૈન દર્શન તો એ કહે છે જ. એટલે તો અનિત્ય, અસરણ વગેરે 12 ભાવનામાં એક આશ્રવ ભાવના મૂકી છે. ટોટલ કેટલી ભાવના છે? તો કે 12 ભાવના. એમાં મૂકેલી આશ્રવ ભાવના એ એના માટે જ છે, રાગને કંટ્રોલ કરવા માટે. અને 4 પ્રકારના ધર્મ ધ્યાનમાં એક અપાય વિચય ધ્યાન ગણાવ્યું છે. તો આશ્રવ ભાવનામાં શું ભાવવાનું હોય છે? તો કે આશ્રવ ભાવનામાં એ ભાવવાનું છે કે અહો આ ઇન્દ્રિયો, આ રાગ દ્વેષ લોભાદી કસાયો, મિથ્યાત્વ, અવ્રત, અવિરતિ વગેરે કેવા કેવા ભયાનક આશ્રવ છે. એથી કેટલાય કર્મ આત્મામાં સ્રવી આવે છે, વહી આવે છે. આમ પછી એક એક આશ્રવને લઈ એનાથી બંધાતા વિવિધ કર્મ અને એના દુઃખદ ફળ વિચારાય, એના દાખલા દ્રષ્ટાંત વિચારાય. એથી આશ્રવો પ્રત્યે નફરત છૂટે, દિલ દુઃખિત થાય. એટલે આમાં રાગાદી આશ્રવોના સંસ્કાર ઘસાતા આવે. રાગાદીની મમતા, રાગાદીની પકડ મોળી પડે. અપાય વિચયમાં શું કહેલું છે? અપાય વિચયમાં એ જ રાગ આદિ આશ્રવોથી નિપજતા અનર્થ પર ધ્યાન લગાવવાનું હોય છે. આશ્રવ ભાવનામાં ચિંતન તો આશ્રવો અંગેનું જ છે, પરંતુ ચિત્ત એના એક વિષય પરથી બીજા વિષય પર, બીજાથી ત્રીજા પર એમ ચિંતન ફરતું ચાલ્યા કરે. ત્યારે ધ્યાનમાં તો એકાગ્ર ચિંતન હોય. આશ્રવના એક વિષયની ઉપર ચિત્ત ચોંટી જાય, તન્મય વિચાર બને. અહીં રાગાદિના એક અનર્થ પર તન્મય ચિત્ત ચોંટ્યું, એનું તન્મય ચિંતન થયું, એની ભારે અસર પડવાની. હૃદયવેધી અને કલેજાને ફફડાવતા આ અસરવાળા ચિંતનથી રાગાદિના સંસ્કાર પર જબ્બર પ્રહાર થવાનો. સંસ્કારમાં સારો એવો ઘસારો પડવાનો. એથી રાગાદિની પકડ ઢીલી પડી જવાની. પુનઃ ફરી આશ્રવ ભાવના ભાવવા ઉપર આ અપાય વિચય ધ્યાન સુલભ બને છે, અને એ જ રાગાદિનું જોર ઓછું કરી શકે છે. એટલે વાત એ હતી કે રાગાદિને ધક્કો પહોંચે એવું ધ્યાન જોઈએ. એ લાવવા માટે રાગાદિ જેનાથી પોસાઈ રહ્યા છે એવા આર્ત ધ્યાનનું જોર ઘટાડવું પડે. હવે જો એની ભયાનકતા સમજાઈ જાય તો પછી એનું જોર ઓછું કરવાનું સરળ બને છે. આ ભયાનકતા સમજવા માટે પહેલાં તો એ સમજીએ કે ચાલુ જીવનમાં કેવા ભિન્ન પ્રકારના અર્થધ્યાન કેટલા ધૂમ પ્રમાણમાં ચાલે છે. આ માટે અર્થધ્યાનના 4 પ્રકારની ઓળખ જોઈએ. તો હવે અહીંયા આપણે વિરામ આપીશું. તો અત્યારના જે આપણે 10 મિનિટમાં શીખ્યા એ શોર્ટ સમરીમાં જોઈ લઈએ. સાચો આત્માનો ભાન, જ્ઞાન પ્રકાશ એ રાગ દ્વેષ ઓછા થાય તો આપણને થાય. કારણ કે રાગ દ્વેષ સૌથી પહેલાં એ આત્માનો રોગ છે, વિકાર છે. એ આપણે સમજવું પડે. કારણ કે રોગની ખબર પડે તો જ પછી એનો ઉપચાર કરવાની પાક્કી
આપણે માહિતી મળે અને એને દૂર કરી શકાય. તો આ રાગ દ્વેષ, વિષય લગ્ની, હર્ષશોક એ આત્માનો રોગ છે, વિકાર છે, અને એના લીધે આપણે ખૂબ જ હેરાન થઈએ છીએ, ભવ ચાર ગતિમાં ફરીએ છીએ. તો હવે આ આત્માનું મૂળ ભાન કરવા માટે જે આપણને રાગ ને દ્વેષ કરાવે છે એને આપણે ઓછો વધતો ધક્કો લાગે તો આપણે સાચું જ્ઞાન આપણને મળ્યું છે એવું કહી શકાય. એટલા માટે અષ્ટક શાસ્ત્રની ટીકામાં અપાય વિચય નામનું પણ ધ્યાન, જેમાં રાગ દ્વેષના જેના લીધે રાગ દ્વેષ થાય છે અને રાગ દ્વેષનાથી શું થશે અનર્થનું ચિંતન કરવામાં આવે છે. એ રીતે 12 ભાવનામાં પણ આશ્રવ ભાવનાનું એ જ મહત્વ છે કે એમાં આપણે આ બધી ઇન્દ્રિયો અને આ બધા કસાયો વિશે ખૂબ જ આપણને નફરત થાય, બરાબર. અને એટલા માટે પછી આગળ જતાં એ રાગ ને દ્વેષ બંને ઘસાતા આવે અને વારંવાર આપણે અપાય વિચય એના ધ્યાનમાં દઈએ તો આપણે રાગ આદિનું જોર ઓછું થાય. તો રાગ આદિથી ઉત્પન્ન થતા આર્ત ધ્યાનમાં ખાસો ફરક પડી જાય. તો હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં આર્ત ધ્યાનના જે 4 પ્રકાર છે તેના વિશે માહિતી આપીશું. સુપર આ બુક છે જેનું નામ છે ધ્યાન અને જીવન, ન્યાય વિશારદ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા લિખિત એક્સ્ટ્રા ઓર્ડિનરી આ બુક છે. લગભગ 1150 જેટલા સવાલ આમાં આપણે કાઢ્યા છે. આપણે 200 સવાલ આજે અહીંયા પૂરા કરીએ છીએ. પ્રણામ. જય આદિનાથ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાય ગયું તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ.